ભરૂચના સાથી હાથવડાના ફાઉન્ડેશન દ્વારા લાલ બજાર પ્રાથમિક સ્કૂલમાં 35 જેટલા બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સાથી હાથવડાના ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ ગીતાબેન બેનર્જી અને ટ્રસ્ટી રિયાઝ પટેલ, જસમીતભાઈ અને સ્કૂલના પ્રિન્સિપલ રવિન્દ્રભાઈ, આંગણવાડી વર્કર બહેન ભાવનાબેન કોરલવાલા, સોલંકી અરુણાબેન હાજર રહ્યા હતા। સાથી હાથવડાના ફાઉન્ડેશન દ્વારા ગરીબ લોકોને ઘણી સારી સહાય કરવામાં આવે છે અને ભૂખ્યાઓને જમાડવાનો પ્રોગ્રામ કરે છે। સાથી હાથવડાના ફાઉન્ડેશન દ્વારા સ્કૂલમાં બાળકોને નોટબુક અને બાળકોને બૂટનું અલગ અલગ સ્કૂલમાં વિતરણ કરે છે। આ સંસ્થા ટીબીના પેશન્ટોને દર મહિને ટીબી કીટોનું વિતરણ પણ કરે છે। આ સંસ્થાના પ્રેસિડેન્ટ ગીતા બેનર્જી અને બધા ટ્રસ્ટીઓ આ સંસ્થામાં ખૂબ જ સારી રીતે પોતાની જવાબદારીઓમાંથી કામ કરી સંસ્થાના કાર્યો કરવા માટે એકબીજાના માર્ગદર્શન હેઠળ કામ કરી સુંદર રીતે દરેક પ્રોગ્રામને સફળ બનાવે છે। અમે નાના ભૂલકાઓને દફતર આપવા અહીંયા આવ્યા છે। ઘણી વખતે અમે નાના મોટા આ લોકોને વસ્તુ આપીએ છીએ, જેમ કે સ્વેટર, બૂટ, ચંપલ, નોટબુક। ગવર્મેન્ટ તો એ લોકોને ચોપડી ને યુનિફોર્મ બધું આપે છે, પણ આ નાની મોટી જિમ્મેદારી સમાજના રૂપે અમારી હો જિમ્મેદારી લાગે છે એમ એટલે અમારી સંસ્થા જેનું નામ જ છે સાથી હાથવડાના ચેરિટેબલ ટ્રસ્ટ, એટલે બધા મળીને અમારા ટ્રસ્ટના જેટલા બધા મેમ્બર છે બધા મળીને નાના મોટા ફંડ ભેગા કરીને આવું બધું કામ કરતા હોઈએ। બધાને અપીલ છે કે તમે લોકો આમાં જોડાઓ ને જેટલી બની શકે એટલી મદદ રૂપે આ છોકરાઓ પાસે આવો ને એ લોકોને મદદ રૂપે જેટલી બની શકે કામ કરો।